Namaste students. In last video, I explained loop, do while loop and for loop, and I also explained one arithmetic related program. I gave exercise, complete all that exercise. Now in this video, first I am taking break and continue topic which we will use with loop. Okay, break અને continue statement આવે છે જેનો આપણે loop ની સાથે use કરશું. First one, I am explaining break. Both while and for statement incorporate a built-in test expression with while you can end a loop. The break statement through enables you to break out of a loop according to additional test. This can provide a safeguard against error. So we can use break to stop the loop. આપણે બ્રેકનો યુઝ કરી શકીએ છીએ લૂપને સ્ટોપ કરવા માટે થઈને કોઈ એરર જનરેટ થઈ ન શકે એટલા માટે થઈને આપણે એના અગેન્સ્ટમાં એવી રીતના કોડ યુઝ કરવો હોય ત્યારે આપણે આ રીતના બ્રેકનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, પ્રોગ્રામ હજુ તમને એનો એક્સપ્લેન કરું છું. એક્ઝામ્પલ ઓફ બ્રેક સ્ટેટમેન્ટ. First I will add PHP tag. Now here I am using break, so first I will use loop for it, and I can use any loop. So here I am using for loop. For loop I am printing 1 to 10 value, so $I equal to 1, $I less than equal to 10, and I plus plus. હવે પ્રિન્ટિંગ જે આપણને વેલ્યુ કરતી હશે એ ઇકો $I થી ને પ્રિન્ટિંગ કરાવડાવીએ છીએ, એટલે ઇકો $I આપી દઈએ. I ની વેલ્યુ પ્રિન્ટ કરશે ઇકો થી ને. નેક્સ્ટ વન, અહીંયા હું યુઝ કરું છું ઇફ કન્ડિશન. ઇફ I equal to 5, if $I equal to 5, જો I ની વેલ્યુ 5 હોય તો આપણે શું કરીએ છીએ, બ્રેક. પ્રોગ્રામ સેવ કરીએ. પ્રોગ્રામ નંબર 29 અને break.php. પ્રોગ્રામ રન કરાવી અને ચેક કરીએ. ફર્સ્ટ તમારે ચેક કરવાનું કે ઝેમ્પનું આ પેજ તમને ડિસ્પ્લે થાય છે કે નહીં. અલગ વર્ઝન હશે તો કદાચ તમને ડિફરન્ટ પેજ ડિસ્પ્લે થતું હશે. PHP ફોલ્ડર આપી દઉં છું. એમાં આપણો જે પ્રોગ્રામ છે બ્રેક, યસ I++ માં ડોલરની સાઇન થઈ ગઈ છે. તો એ આપણને ડિસ્પ્લે થાય છે 1 2 3 4 5. પ્રિન્ટ કરાવડાવ્યા છે 1 to 10. BR આપી દઉં સાથે. આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ 1 to 10, પણ ઇન બિટવીન ઇન કેસ ઇફ કન્ડિશનમાં જો 5 મેચ થઈ જાય તો આપણે કોઈ કન્ડિશન, આ તો એક મેં વેરિયેબલ લીધો છે કે જેમાં 1 to 10 પ્રિન્ટ કરાવડાવી છે, પણ આપણે ક્યાંય વેબસાઇટ કે ક્યાંય ડેવલપમેન્ટમાં કંઈ રિક્વાયરમેન્ટ અલગ હોઈ શકે. આ એક બેઝિક એક્ઝામ્પલ છે કે જ્યારે વેલ્યુ મેચ કરાવડાવીએ, કોઈ કન્ડિશન મેચ થાય ત્યારે આપણે એને બ્રેક કરાવડાવી દેવું છે, તો ત્યાંથી ને લૂપ કન્ટિન્યુ ન થવું જોઈએ. તો લૂપ તો કન્ટિન્યુ બાય ડિફોલ્ટ હોય જ છે. જો આપણે બ્રેક ન મૂકીએ તો 1 to 10 આપણને પ્રિન્ટ કરશે જ, પણ ઇન કેસ કોઈ એવી કન્ડિશન મેચ થાય તો આપણે એને લૂપને બ્રેક કરાવડાવી અને ત્યાંથી સીધું આઉટપુટ સ્ટોપ કરાવડાવી દેશું. ઓકે, આપણે એક હજી અહીંયા મેસેજ આપીએ, બિફોર લૂપ BR tag અને echo after loop BR tag. ઓકે, હવે ચેક કરીએ તો લૂપ જે છે એ સ્ટોપ થયું છે, પણ એના કારણે આખું પેજનું બાકીનો કોઈ કોડનું એક્ઝિક્યુશન હશે એ સ્ટોપ થશે નહીં. આ જે છે એ તો આપણને ડિફોલ્ટ ડિસ્પ્લે થવાનું જ છે, પણ જે મેં
બ્રેક કરાવડાવ્યું છે તો એ લૂપ જે છે એ બ્રેક થયું છે, ધેટ મીન્સ કે એનું એક્ઝિક્યુશન થતું હશે સીધું અહીંયા આપણને એક્ઝિટ થઈ જશે, એના પછીનો જે કોઈ કોડ હશે એ તો એક્ઝિક્યુટ થશે, અહીંયાથી આપણું એક્ઝિક્યુશન પેજનું સ્ટોપ નથી થતું, ઓનલી લૂપનું જ એક્ઝિક્યુશન સ્ટોપ થાય છે. ઓકે, સો બ્રેકનો આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે આગળ યુઝ કરશું. Now you can take screenshot of this program, example of break statement. Okay, now next one program. Example of continue statement. નેક્સ્ટ વન તમને સમજાવું છું પહેલા હું કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. The continue statement ends execution of the current iteration but don't cause the loop as a wall to end. Instead, the next iteration is immediately begun. એક સેન્ટેન્સમાં બધું જ કહી દીધું છે, એકવાર હજી રિપીટ કરું છું. ધ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એન્ડ્સ એક્ઝિક્યુશન ઓફ ધ કરંટ ઇટરેશન, એટલે કે સપોઝ કે આપણે 5 નંબર ઉપર આવ્યા અને કન્ડિશન ટ્રુ થઈ તો એ કરંટ જે એક્ઝિક્યુશન એનું થતું હશે એ ખાલી સ્ટોપ કરશે, આખા લૂપનું એક્ઝિક્યુશન સ્ટોપ કરશે નહીં. બટ ડઝન્ટ કોઝ ધી લૂપ એઝ અ વોલ ટુ એન્ડ, આખા લૂપનો એન્ડ થશે નહીં. ઇન્સ્ટેડ ધ નેક્સ્ટ ઇટરેશન ઇઝ ઇમિડિયેટલી બિગન, અને ત્યાર પછીનું નેક્સ્ટ કન્ડિશન ટ્રુ થતી હશે તો નેક્સ્ટ વેલ્યુ જે છે એ પ્રિન્ટ કરશે. તો એક એક્ઝામ્પલ કન્ટિન્યુનું ક્લિયર કરાવડાવી દઉં. આપણે PHPનો જે બ્રેકનો કોડ હતો એ જ હું અહીંયા લઈ લઉં છું, પણ એમાં એક ચેન્જ એ કરીશ કેમ કે જ્યાં આપણે કન્ટિન્યુ મૂક્યું હશે એ સ્ટેપ જે છે એ સ્કીપ કરશે. ઓકે, આપણે જ્યાં કન્ટિન્યુ આવશે ત્યારથી ને એ કરંટ સ્ટેપ જે છે એ સ્કીપ થશે, આખું લૂપ એન્ડ નહીં થાય. ઓકે, હવે નોર્મલી આપણે જોઈએ કે આપણે બિફોર લૂપ એક પ્રિન્ટ કરાવડાવીએ છીએ, 1 to 10 વેલ્યુ પ્રિન્ટ કરવા માટેની કન્ડિશન અપ્લાય કરી છે, ઇનિશિયલાઇઝ કન્ડિશન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. એન્ડ અહીંયા ઇફ કન્ડિશનમાં આપણે i = 5 કર્યું, જ્યારે આ કન્ડિશન ટ્રુ થાય એટલે 1 2 3 4 સુધી તો આ કન્ડિશન ટ્રુ થશે નહીં, નોર્મલી 1 2 3 4 નું આઉટપુટ મળશે. પછી જ્યારે 5 થશે ત્યારે કન્ટિન્યુ થશે, જ્યારે કન્ટિન્યુ આવશે ત્યારથી શું કરશે, સીધું અગેન જમ્પ કરી દેશે નેક્સ્ટ ફરીથી ફોર લૂપ પર. અહીંયા જે છે એ ઇકોમાં કે નેક્સ્ટ કોઈ જેટલા સ્ટેટમેન્ટ હશે, જે કાંઈ વેલ્યુ હશે આપણે પ્રિન્ટ કરાવતા હોય, જે કાંઈ કન્ડિશન મૂકી હોય કાંઈ પણ ચેક થશે નહીં. જેવું કન્ટિન્યુ આવ્યું એટલે ત્યાંથી ને ફરીથી નેક્સ્ટ વેલ્યુ, અહીંયા 5 હતું, આ = 5 હશે, ત્યાર પછી કન્ટિન્યુ આવ્યું, કન્ડિશન ટ્રુ થાય એટલે નેક્સ્ટ વન અગેન ઇન્ક્રીમેન્ટ થઈ જશે 6 અને અહીંયા કન્ડિશન ચેક થશે પાછું આવી જશે. એટલે કે ત્યાર પછી આગળનું કોઈ કોડ જે કાંઈ હશે એ એક્ઝિક્યુટ કરશે નહીં, કન્ટિન્યુ પછી જે કાંઈ લખ્યું હશે. તો આપણે આનું આઉટપુટ જોઈએ. તો જો આપણને 1 2 3 4 આઉટપુટ મળે છે, 5 નું આઉટપુટ નથી મળતું કેમ કે કન્ડિશન ટ્રુ થઈ ત્યારે સીધું કન્ટિન્યુ થઈ ગયું એટલે નેક્સ્ટ લાઈનમાં નહીં જાય, ફરીથી એ લૂપમાં ઇન્ક્રીમેન્ટ કરી દેશે. ઓકે, એટલે 6 થઈ જશે અને 6 કન્ડિશન પ્રમાણે ટ્રુ હશે એટલે એ પ્રિન્ટ કરશે, અને ઇફ કન્ડિશનમાં નહીં જાય. હું અહીંયા એન્ડ મુકાવડાવી દઉં છું, એન્ડ i = બીજો કોઈ પણ નંબર લઈ લઈએ, સપોઝ 8. રિફ્રેશ કરાવડાવીએ, ઓકે, ડોલર આવશે સાઇન. ઓકે, તો આપણે અહીંયા જોઈએ એન્ડ નહીં, સોરી ઓર, કેમ કે આ બે કન્ડિશન ટાઈમે આ લૂપ આ કન્ડિશન ટ્રુ થવી જોઈએ. તો 1 2 3 4, ઓકે, પછી 5 જેવું આવશે, 5 કે 8 હોય તો આ કન્ડિશન ટ્રુ થશે. તો 5 આવ્યું તો કન્ડિશન ટ્રુ થઈ ગઈ એટલે કન્ટિન્યુ કરી નાખ્યું, એટલે અગેન પાછું ઇન્ક્રીમેન્ટમાં આવી ગયું, 6 થઈ ગયું, કન્ડિશન ટ્રુ છે, અહીંયા ઇફ કન્ડિશનમાં જશે નહીં, પ્રિન્ટ કરશે 6. અગેન ઇન્ક્રીમેન્ટ થશે, 7 છે, કન્ડિશન ચેક કરશે, કન્ડિશન અહીંયા ટ્રુ થશે, અહીંયા ઇફ કન્ડિશન ફોલ્સ થશે, અહીંયા ઇકોમાં પ્રિન્ટ કરશે 7. નેક્સ્ટ વન વેલ્યુ અગેન ઇન્ક્રીમેન્ટ કરશે 8 ઇન્ક્રીમેન્ટ કરી અને કન્ડિશન ચેક કરશે કે 8 જે છે લેસ ધેન ઇક્વલ ટુ 10 છે, યસ 10 છે,
નેક્સ્ટ વન ઇફ કન્ડિશનમાં જશે 5 ઓર 8 છે તો યસ 8 છે તો કન્ટિન્યુ કરી દેશે, જેવું કન્ટિન્યુ આવશે એ ભેગું ફરીથી લૂપમાં આવી ગયું. ઓકે, ઇન્ક્રીમેન્ટ કરી દેશે અને 9 પછી પ્રિન્ટ કરશે, 10 પ્રિન્ટ કરશે. તો આવી રીતના કન્ટિન્યુ જે છે એ વર્ક કરે છે. Okay, now you can take screenshot of continue program. Now I am starting next topic, that one is array. First I am explaining array. Same આવશે જે આપણે લાસ્ટ સેમેસ્ટરમાં જોઈ ગયા છે, પણ અહીંયા આપણે જોઈએ ફરીથી એકવાર એરે અને ત્યાર પછી એને રિલેટેડ પ્રોગ્રામ. અહીંયા એરે આપણે કઈ રીતના વર્ક કરી શકશું, કઈ રીતના સિન્ટેક્સ છે, આ બધું જ આપણે વન બાય વન જોઈએ, કઈ કઈ ટાઈપ્સના એરે આવે છે. ઓકે, ફર્સ્ટ વન આપણે જોઈએ વોટ ઇઝ એરે. By using variables, you can create a script that stores, processes, and output different information every time it is run. Unfortunately, you can store only one value at a time in a variable. So it is the limitations to store value in variable. Only one value you can store. Array are special variables that enables you to overcome this limitation. An array enables you to store as many values as you want in the same variable. Again, I am repeating this. તમે વેરિયેબલનો યુઝ કરી શકો છો વેલ્યુ સ્ટોર કરવા માટે થઈને, પણ એની લિમિટેશન આવી જાય છે કે એક વેરિયેબલમાં એક જ વેલ્યુ સ્ટોર થઈ શકે. સપોઝ કે આપણે એવું કરવું છે કે હોલ ક્લાસમાં જેટલા સ્ટુડન્ટ્સ છે એને રિલેટેડ બધાના નેમ સ્ટોર કરાવડા છે, તો જેટલા સ્ટુડન્ટ છે એટલા અમારે વેરિયેબલ ડિક્લેર કરવા પડશે અને એ વેરિયેબલમાં ત્યાર પછી વેલ્યુ ઇનિશિયલાઇઝ એમાં વેલ્યુ આપવી પડશે. ઓકે, હવે જ્યારે આપણે બધાની સેમ જ ડેટા ટાઈપનો ડેટા આપણે સ્ટોર કરાવડાવવો છે, તો એ ટાઈમે આપણે એરે જે છે એનો યુઝ કરી શકીએ. તો આમાં જેટલી વેલ્યુ સ્ટોર કરવી હોય એટલા આપણે વેરિયેબલ લેવા પડે છે, જ્યારે અહીંયા એરેમાં એવું નથી, એક સિંગલ વેરિયેબલમાં જ બધી વેલ્યુ સ્ટોર થઈ જાય છે. કેવી રીતના એમાં યુઝ થાય છે? ઇન્ડેક્સ. Each value is indexed within the array by a number or string. You can use index. In square bracket, we will pass index 0, 1, 2, 3, 4. By default, it will start from 0. If a variable is a bucket, you can think of an array as a filling cabinet, a single container that can store many discrete items. In short, વેરિયેબલ ઘણા બધા લેવા પડે, જ્યારે એરે જે છે એક આપણે નેમ લીધું હોય અને એમાં આપણે ઇન્ડેક્સ આપી દઈએ અને એમાં જેટલી વેલ્યુઝ આપણે પાસ કરવી હોય એટલી વેલ્યુઝ પાસ કરાવડાવી શકીએ છીએ. બાય ડિફોલ્ટ એરે એલિમેન્ટ આર ઇન્ડેક્સ્ડ બાય નંબર સ્ટાર્ટિંગ એટ 0. જો આપણે કંઈ ઇન્ડેક્સ નથી આપતા તો બાય ડિફોલ્ટ એ 0 થી સ્ટાર્ટ થાય છે ઇન્ડેક્સ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર ધેટ ધ ઇન્ડેક્સ ઓફ લાસ્ટ એલિમેન્ટ ઓફ ન્યુમેરિકલી ઇન્ડેક્સ એરે ઇઝ ઓલવેઝ 1 લેસ that numbers of elements the array contains. Value can be assigned to an array in two ways. Again, I am repeating that. તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે સપોઝ કે હું 10 વેલ્યુ સ્ટોર કરાવડાવું છું, તો એની ઇન્ડેક્સ કેટલી હશે? 0 to 9 હશે. ઇન શોર્ટ, જેટલી વેલ્યુઝ હશે એના કરતાં એક લેસ નંબર આવતો હશે ઇન્ડેક્સમાં. We can bifurcate array types in three types. First one is numeric array, second one is associative array, and third one is multi-dimensional array. આપણે એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. ફર્સ્ટ વન જે છે એ ન્યુમેરિક એરે છે. ન્યુમેરિક એરે આપણે સૌથી પહેલા એનું જ એક એક્ઝામ્પલ જોઈએ. Example of array. Numeric array means an array with a numeric ID key. એટલે કે જે ન્યુમેરિક આઈડી જે ઇન્ડેક્સ હશે એ ન્યુમેરિક હશે. કેવી રીતના એરે ક્રિએટ થઈ શકે, એની સિન્ટેક્સ શું આવે છે એ હવે વન બાય વન અહીંયા હું કહું છું. ફર્સ્ટ વન આપણે PHP ટેગની રિક્વાયરમેન્ટ છે, ટેગ સ્ટાર્ટ એન્ડ ઓવર. દેન આપણે અત્યારે ન્યુમેરિક એરે યુઝ કરીએ છીએ, તો હું અહીંયા ડોલર અને સિટી લઈ લઉં છું. સિટી નામનો એરે ક્રિએટ કરાવડાવું છું. પહેલા એની સિન્ટેક્સ કહી દઉં. ડોલર એરે નેમ equal to
array keyword in brackets in double quote we can pass value. Okay, value 1, value 2 up to value n. હવે એક એક્ઝામ્પલ લઉં છું એનું. $city આપણે સિટીના નેમ સ્ટોર કરાવીએ તો $city equal to array in bracket. Here I am passing different city name. First here I am passing Rajkot, second one here I am passing Ahmedabad, then Surat. Okay, 3 value I passed here. In last use semicolon. ઓકે, તો આ આપણે ક્યાંય એની ઇન્ડેક્સ નંબર કેવું આપ્યું નથી. બાય ડિફોલ્ટ એની ઇન્ડેક્સ લઈ લેશે 0. ઇન્ડેક્સ પર રાજકોટ હશે. સિટી 0 ઉપર તમે પ્રિન્ટ કરાવડાવો તો રાજકોટ મળશે. સિટી 1 ઉપર તમને અમદાવાદ હશે અને સિટી 2 ઉપર જે છે એ સુરત હશે. A numeric array stores each element with a numeric ID key. There are different ways to create numeric array. First one I explained that in that numeric ID key is automatically assigned. We didn't assign ID. ઓકે, અહીંયા આપણે કોઈ ID જે છે અસાઇન કર્યું નથી. હવે એ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવડાવી છે. તો echo $city in bracket હું પાસ કરાવડાવું છું 0 અને સેમિકોલન. પ્રોગ્રામ સેવ કરીએ અને ચેક કરીએ 31 અને આપી દઉં છું એરે. તો અહીંયા આપણને રાજકોટ સિટીનું નેમ મળે છે. આપણે જ્યારે ખાલી 01 લખાયું છે એટલા માટે હવે હું ફરીથી એ પ્રિન્ટ કરાવડાવી દઉં છું. બાકીની વેલ્યુ echo $city in square bracket pass 1. યસ, તમે અહીંયા પણ br tag યુઝ કરી શકો છો કોન્કેટ કરીને સિંગલ લાઈનમાં ઓર અલગ લાઈનમાં પણ આપી શકો છો. $city હવે br tag ની જરૂર નથી અહીંયા. તો આપણને ત્રણેય સિટીના નેમ મળે છે રાજકોટ, અમદાવાદ, સુરત. હવે હું એને સિક્વન્સ ચેન્જ કરી નાખું. અહીંયા હું 2 આપું છું તો આપણને એની વેલ્યુ મળશે. ઓકે, clear? Okay, now you can write down this program, take screenshot. Okay, now next program પણ હવે જે આપણે જોઈએ છીએ એરેનો. example of array program 2. ત્યાં પ્રોગ્રામ 1 લખી નાખજો લાસ્ટ પ્રોગ્રામમાં php ના ટેગ આપણે એપ્લાય કરીએ. ઓકે, હવે અહીંયા આપણે એરેનો જ પ્રોગ્રામ જોઈએ છીએ પણ અહીંયા જે છે આપણે પર્ટિક્યુલરલી ઇન્ડેક્સ ઉપર વેલ્યુ જે છે એ સ્ટોર કરાવડાવશું. ઓકે, સો લાઈક આપણે આવી રીતના રાખશું. પહેલા એની સિન્ટેક્સ તમને કહી દઉં. $array name in bracket index equal to in double quote we will pass value. કે આવી રીતે આપણે એરેનો યુઝ કરશું. અહીંયા હું તમને ડાયરેક્ટલી એક્ઝામ્પલ જ આપી દઉં. સિટીમાં આપણે અત્યારે કોઈ વેલ્યુ સ્ટોર કરાવડાવી નથી. સ્ક્વેર બ્રેકેટ આપું છું. અહીંયા હું સ્ક્વેર બ્રેકેટ યુઝ કરું છું. ઇક્વલ ટુ એમાં 0 ઇન્ડેક્સ પાસ કરી છે. ઇક્વલ ટુ હું અહીંયા પાસ કરાવડાવી દઉં છું રાજકોટ. સિટી 1 નંબરની પોઝિશન ઉપર હું અહીંયા પાસ કરાવડાવું છું મુંબઈ. then $city
એમાં 2 નંબરની પોઝિશન ઉપર વેલ્યુ પાસ કરાવડાવું છું અહેમદાબાદ. ઓકે, 3 વેલ્યુઝ આપણે સ્ટોર કરાવડાવી. હવે એ પ્રિન્ટ કરાવડાવી હોય તો આપણે પ્રિન્ટ કેવી રીતે કરાવડાવશું? ઇકો ડોલર સિટી ઇન બ્રેકેટ 0, તો આપણને આઉટપુટ જે છે એ પ્રિન્ટ થશે. $32 એરે નેમ આપ્યું છે. સેવ કરી અને ત્યાં જઈ અને રિફ્રેશ પેજ ઓપન કરાવડાવી, પ્રોગ્રામ ઓપન કરાવડાવી. ઓકે, તો રાજકોટ આપણને ડિસ્પ્લે થાય છે. તો આપણે પર્ટિક્યુલરલી ઇન્ડેક્સ પાસ કરી, તો આને કહેવાય છે કે એનો આઈડી જે છે, આપણે આઈડી કી જે છે એ મેન્યુઅલી પાસ કરી છે, આપણે એને મેન્યુઅલી અસાઇન કર્યું છે. ઓકે, હવે તમારે આ તો ઠીક છે 3 વેલ્યુઝ હતી. હવે મલ્ટિપલ વેલ્યુઝ હોય તો એ ટાઈમે તમે શું કરશો? એક એક વેલ્યુઝ આવી રીતના પહેલા સ્ટોર કરાવડાવીને પછી લખતા જશો? એવું કરશો કે એના કરતાં આપણે બેટર છે કે યુઝ કરીએ લૂપ. લૂપ આપણને યુઝ કરવું આપણા માટે વધારે બેટર રહેશે. તો આપણે ત્યાં લૂપનું એક એક્ઝામ્પલ સાથે જ લઈ લઈશું. આમાં અહીંયા આપણે લેશું ફોર લૂપ ઇન બ્રેકેટ $i equal to 0 પાસ કરું છું, $i less than equal to 2 અને I પ્લસ પ્લસ. હવે ફોર લૂપ થી એ વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીએ, ઇકો $city ઇન બ્રેકેટ, અહીંયા આપણે પાસ કરાવડાવી દઈશું $i. ઓકે, હું હવે કમેન્ટમાં રાખી દઉં છું અને હવે ત્રણેય વેલ્યુ જે છે એ આપણને પ્રિન્ટ થઈ જશે. Save and let's refresh. Yes, we need to add br tag here. So dot br tag concat કરાવડાવી આપણે વેલ્યુ રાજકોટ, મુંબઈ, અહેમદાબાદ આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. સો એક અત્યારે 3 વેલ્યુઝ છે, પણ બની શકે કે મલ્ટિપલ વેલ્યુઝ, ઘણી બધી વેલ્યુઝ વધારે હોઈ શકે, અને એ ટાઈમે આપણે લૂપ યુઝ કરીએ, કોઈ પણ લૂપ યુઝ થઈ શકે છે, પણ એ લૂપ યુઝ કરવું આપણા માટે વધારે બેટર રહેશે. Now you can take screenshot of this program. આજે આપણે એરેના નેક્સ્ટ 2 પ્રોગ્રામ્સ જોયા છે અને બ્રેક અને કન્ટિન્યુના પ્રોગ્રામ જોયા છે. આજે આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ, કન્ટેન્ટ ઘણો આવી ગયો છે એટલા માટે. નેક્સ્ટ હજી એરેમાં એસોસિએટિવ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે આવશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.